વાત કરીએ આણંદની તો આણંદ નવા એસટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા અભિયાનમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ એસટી ડેપોના મેનેજર, જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ, આણંદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, ઓમ શાંતિની સેવાકીય બહેનો ખાસ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ હતી। સાંસદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા આણંદ બસ ડેપોમાં સફાઈ કરાઈ હતી। આ અભિયાન ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગાંધીનગરથી સવારે આરંભ કરવામાં આવ્યું હતું। આણંદ જિલ્લામાં પણ આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। આવનારા દરેક બસ સ્ટેશન ઉપર સ્વચ્છતા જળવાય તે માટે તેમાં ડસ્ટબિન પણ મૂકવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતા અભિયાન ઉપર ખૂબ જોર લગાવી રહ્યા છે। એમાં ચૂંટાયેલા પાંખ હોય કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય કે એસટી નિગમ સરકારી જેટલી પણ જગ્યાઓ છે ત્યાં સ્વચ્છતા અભિયાન માટે એમણે જોર કર્યું છે અને સૌને વિનંતી પણ કરી છે। ત્યારે આજે આણંદ એસટી ડેપોના મેનેજર મહાજનશ્રી દ્વારા અને એમની પૂરી ટીમ દ્વારા આની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ, ઓમ શાંતિની મારી બહેનો અને સૌએ સાથ સહકારથી આજે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અહીંયા એસટી જે બસ ડેપો છે ત્યાંથી તો ચાલુ કર્યું છે। હર રવિવારે પણ આ રીતે કાર્યક્રમ રાખવામાં આવે છે। દરેક નાગરિકને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 1 કલાક સ્વચ્છતા અભિયાન માટે જે ફાળવવાનો કહ્યો છે ત્યારે પૂરા ગુજરાતમાં આ રીતે એસટી નિગમ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જેટલી પણ ગુજરાતની બસો છે એમાં ડસ્ટબિન મૂકવામાં આવ્યું છે। એનાથી એક મેસેજ જાય છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ હોય કે બસમાં જે મુસાફરી કરતા હોય એ કચરો ડસ્ટબિનમાં નાખે, ક્યાંય બહાર ન નાખે। આનાથી એક જાગૃતતા આવશે અને જે બસ ડેપો અને બધી જ બસો જે ડેપોની હશે એ ખૂબ સારી સ્વસ્થ હશે તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 50,000 રૂપિયાનું એમને ત્યાં બોલાવી અને ઇનામ આપવામાં આવશે। એટલે કે આની સાથે દરેક નાગરિકોને જાગૃતતા આવે અને જેટલા પણ જાહેર બસ ડેપો છે એ બધા સ્વસ્થ રહે અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રી કહેતા હોય ત્યારે આ એક જાગૃતતા લાવવા માટેનો કાર્યક્રમ છે।